રેખાનું કાર્ટેશિયન સમીકરણ તમને આપ્યું છે x 11.2 દાખલા નંબર 7 છે એમાં રેખાનું કાર્ટેશિયન સમીકરણ તમને આપ્યું છે x - 5/3 equal y + 4/7 equal z - 6/2 આ રીતે આપ્યું છે તેનું સદિશ સ્વરૂપ લખો સદિશ સ્વરૂપ જો કાર્ટેશિયન સ્વરૂપ છે એમાંથી સદિશ સ્વરૂપ લખવાનું છે પહેલા તો આપણે જોઈએ કે રેખાનું જે કાર્ટેશિયન સ્વરૂપ છે તો કે આ ને આપણે જોઈએ કે x - x1 upon આપણે l કહી y - y1 upon m અને z - z1 upon n કહી સાથે સરખાવવા તો બાળકો આને સરખાવીએ તો આ x1 y1 અને z1 છે ને એ સમતલ પરના બરોબર સમતલ પરના બિંદુ થશે તો સમતલ પરનું બિંદુ જોતું હોય તો આપણે વેક્ટર a is equal જો x1 એટલે 5 થશે x y1 minus y1 પણ જો અહીંયા પ્લસ માઈનસ તો y1 કેટલા થશે -4 થશે પછી z1 એટલે 6 થશે પછી આપણે જોઈએ કે lmn એટલે દ્વિક ગુણોત્તર બરોબર દ્વિક ગુણોત્તર lmn દ્વિક ગુણોત્તર l દ્વિક ગુણોત્તર આપણે એમ કે વેક્ટર b બાર વેક્ટર b is equal lmn is equal 372 lmn ને સરખાવો એટલે 372 બરોબર છે તો સ્વરૂપ આ કદાચ x પાછળ હોય 5 આગળ હોત તેને બદલવું પડે બરોબર છે આ સ્વરૂપમાં લેવું પડે તો જ આપણે એને સરખાવી શકીએ આખા સ્વરૂપને જે કાર્ટેશિયન મેન સમીકરણ છે એ સ્વરૂપમાં ફેરવી નાખવાનું હવે સદિશ સમીકરણ સમતલનું રેખાનું સદિશ સમીકરણ r bar is equal a bar plus k b bar k belongs to આપણે જે કેપિટલ r k belongs to capital R તો therefore vector r is equal a is equal તમારી પાસે છે 5 - 4 6 plus k vector b 372 બરોબર 372 આ રીતે આપણે જોઈએ કે તમે સદિશ સમીકરણ મેળવી શકો અને સદિશ સ્વરૂપમાં ફેર અદિશ ઘટકોમાં છે તો 5i - 4j + 6k plus k તો અહીંયા 3i + 7j + 2k આ રીતે પણ લખી શકો સદિશ સ્વરૂપમાં આખું કમ્પ્લીટ ijk સ્વરૂપમાં સમ નંબર 7 Number 8 નંબર 8 ઉગમ બિંદુ અને તમને કહે છે કે find -2 3 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો જો આપણે એમ કે ઉગમ બિંદુ a 0 0 0 અને બીજું બિંદુ b 5 - 2 3 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો તો પહેલા તો બાળકો સદિશ અને કાર્ટેશિયન સમીકરણ બે મેળવવાના છે અને બે બિંદુ તમને આપ્યા છે તો આપણે અહીંયા પહેલા તો શું કરશું કે પહેલું બિંદુ શેમાં તો કે ઉગમ બિંદુ પરથી પસાર થઈ જાય એટલે વેક્ટર a is equal આપણે એમ કહીએ કે 0 0 0 અને બીજું બિંદુ વેક્ટર b લ્યો તો 5 - 2 3 તો આપણે જે કોઈ પણ બે બિંદુ કે એક બિંદુમાંથી પસાર થતું હોય જે કાંઈ હોય એમાં સમીકરણ મેળવવું હોય તો પહેલા તમારે દ્વિક ગુણોત્તર મેળવવો પડે
તો બે બિંદુ માટે દ્વિક ગુણોત્તર આપણે એમ કહી શકીએ અહીંયા કે વેક્ટર a માઈનસ સોરી દ્વિક ગુણોત્તર વેક્ટર b માઈનસ વેક્ટર a બરોબર છે, b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. હવે અહીંયા 5 2 અને 3 -0 0 0 બરોબર. તો અહીંયા આવશે 5 2 અને 3. હવે આ તમને દ્વિક ગુણોત્તર મળ્યો બરોબર છે. હવે આને આપણે દ્વિક ગુણોત્તર એલિમેન્ટ કહી શકો. હવે કાર્ટેશિયન સમીકરણ રેખાનું કાર્ટેશિયન સમીકરણ અથવા તો પહેલા તો સદિશ સમીકરણ લઈએ. યાર આપણે જોઈએ કે સદિશ સમીકરણ રેખાનું સદિશ સમીકરણ. તો વેક્ટર r ઇઝ ઇક્વલ આપણે શું કહી શકીએ વેક્ટર a પ્લસ b વેક્ટર માઈનસ a વેક્ટર. અહીંયા k સોરી k લખતા ભૂલાઈ ગયું બરોબર. આ રીતે આવશે. તો હવે therefore અહીંયા કિંમત મૂકે તો વેક્ટર r એમ નો વેક્ટર a 0 0 પ્રથમ બિંદુ લેવાનું પ્લસ a b બાર માઈનસ વેક્ટર a માઈનસ વેક્ટર b બરોબર છે. 5 2 3 5 2 અને 3 આ આપણે જોઈએ કે તમને સદિશ સમીકરણ મળે છે. હવે બાળકો કાર્ટેશિયન સમીકરણ સદિશ ઉપરથી કાર્ટેશિયન સમીકરણ બહુ સહેલું છે. હવે અહીંયા કાર્ટેશિયન સમીકરણ માટે r ની જગ્યાએ યામ x અલ્પવિરામ y અલ્પવિરામ z બાકીનું બધું એમ ન. રેડી. હવે જે પહેલું બિંદુ હોય ને એના યામ આ બાજુ લઈ પ્લસ છે તો માઈનસ કરી નાખવાના, માઈનસ હોય તો પ્લસ. પણ અહીંયા 0 0 છે. જો x આ 0 ને આ સાઈડ લો તો therefore x 0. હવે k સાથે ગુણાકારમાં છે આ 5 આ બાજુ લે એટલે છેદમાં આવી જશે ઇક્વલ. તો સાદું પાડી દે આ 0 y આમ 0 આ બાજુ લેશો એટલે આપણે જોઈએ કે માઈનસ આ -2 k સાથે ગુણાકાર આ બાજુ એટલે ભાગાકાર એટલે -2 આ પછી 0 આ બાજુ એટલે z 0 અને 3 આ બાજુ છેદમાં. therefore x upon 5 is equal y minus ઉપર ઉપર લઈ લો minus y upon 2 is equal z upon 3. આ માગેલ કાર્ટેશિયન સમીકરણ થશે. જો વ્યવસ્થિત તમે વિચારો તો હાવ પેલું છે સરવાળા બાદબાકી કરવાનું અને મેઈન સૂત્ર થોડાક યાદ રાખવાના બે. એના પછી છે સેમ પોઝિશન આ રીતે છે. દાખલા નંબર છે 9. બરાબર. તો એમાં તમને શું કીધું છે જો પેલું બિંદુ આપ્યું છે બિંદુ O એટલે પેલું બિંદુ આપણે એમ કહી કે 3 2 -5. બીજું બિંદુ આપ્યું છે 3 2 અને 6 આપ્યું છે 3 2 અને 6 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો. હવે a એટલે વેક્ટર a પ્રથમ બિંદુ છે 3 2 5. વેક્ટર b બીજું બિંદુ છે 3 2 અને 6. તો દ્વિક ગુણોત્તર જોઈએ છે b વેક્ટર b માઈનસ વેક્ટર a. તો b કેટલા છે 3 2 6 માઈનસ 3 2 5. હવે અને આપણે જો કે બાદબાકી કરીએ તો x સેમ સાથે x સેમ 3 3 0 પછી અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે -2 + 2 0 અને 6 માઈનસ માઈનસ પ્લસ 5 11. રેડી. હવે આ કિંમત છે એ રેખાના સદિશ સમીકરણમાં મૂકી દેવાની કે વેક્ટર r વેક્ટર a k
બ્રેકેટ ની અંદર વેક્ટર b માઈનસ વેક્ટર a r એનો આવશે therefore a is equal તમને કેટલા આપ્યા 3 minus 2 minus 5 plus k વેક્ટર b minus વેક્ટર a is equal 0 0 11 રેડી કાર્ટેશિયન સમીકરણ છે તો તમને હમણાં શીખવાડું r ની જગ્યાએ યામ લઈ લેવાના x, y, z is equal a 3 minus 2 minus 5 plus k 0 0 11 હવે આ જે બધા યામ છે આ બાજુ લઈને માઈનસ હોય તો પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ કરી નાખવાના. આ બાજુ લ્યો 3 માઈનસ થશે therefore x - 3 અને k સાથે ગુણકમાં 0 જો છેદમાં લઈ લેવાનો છેદમાં 0 ઇક્વલ y આ બાજુ લ્યો એટલે +2 અને એના છેદમાં અહીંથી 0 ઇક્વલ -5 આ બાજુ એટલે +5 z/5 z+5 upon 11 એટલે આ તમારું કાર્ટેશિયન સમીકરણ થાય એટલે બે સમીકરણ આપણે મેળવવાના હતા. એના પછીના દાખલા છે 10 11 બંને કેન્સલ થાય છે આપણે કોર્સ અનુસાર 10 અને 11 એટલે ડાયરેક્ટ આપણે દાખલા નંબર 12 થી ચાલુ કરવાનું છે. હવે તમને રેખાઓ સમ નંબર 12 માં આપી છે. પહેલી રેખાને આપણે એમ કહીએ કે રેખા L1 પહેલી રેખાને L1 કહી તો 1 - x upon 3 7x upon 7x - 14 by 2p equal z - 3 upon 2 અને બીજી રેખા આપી છે 7 - 7x upon 2p is equal y minus 5 upon 1 equal 6 minus z upon 5. તો અહીં તમારે પરસ્પર લંબ છે આ બંને રેખાઓ અને p ની વેલ્યુ શોધવાની છે. પરસ્પર લંબ છે p ની વેલ્યુ શોધવાની. પહેલા તો આપણે સ્વરૂપ છે એ વ્યવસ્થિત કરવું પડશે. અહીં છોકરો x છે આ x y z આગળ જ રહેવા જોઈએ. અહીં 7y સોરી હવે x આગળ રહેવો જોઈએ. વચ્ચે માઈનસ છે અને ઉલટાવું તો નિશાની બદલી જશે. તો આપણે એમ કહીએ કે અહીંયા x - 1 છેદમાં -3 કરી નાખો. +3 હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ કરી નાખો. હવે બીજું અહીંયા ખાલી y રહેવો જોઈએ સૂત્ર અનુસાર. તો અંશ અને છેદને આપણે 7 વડે ભાંગી નાખીએ. તો અંશને ભાગશો એટલે અહીંયા y આ 14 ને ભાગશો એટલે 2 અને છેદમાં 2p/7 અંશ અને છેદને મેં 7 વડે ભાગ્યા છે. પાછળનું પદ છે એમનું z - 3/2 કમ્પ્લીટ જ છે. હવે અહીંયા પૂછ્યા તો બાળકો x આગળ લેવો જોઈએ અને આપણે જો કે પ્લસ હોવો જોઈએ. તો -7 વડે હું ઉપર નીચે ભાગું છું. તો જો -7 વડે ભાગશું તો આ હું પદ પહેલા લઈ લઉં છું માઈનસ માઈનસ પ્લસ અને 7 ઉડી જશે એટલે x. પછી બાળકો આને -7 વડે ભાગું -7 એટલે 1 થઈ જશે -1 રેડી. -7 વડે ભાગ્યા તો +7 upon -7 એટલે -1 આને -7 વડે ભાગો એટલે 2p/-7 ફરીથી -7 વડે ભાગ્યા તો મેં અહીંથી સ્ટાર્ટ કર્યું જો માઈનસ માઈનસ પ્લસ 7 7 ઉડી જાય એટલે x વધશે આગળ લઈ લીધા. અહીંયા આપણે જે કે -7 એટલે પ્લસ માઈનસ માઈનસ 7 7 ઉડે એટલે 1 વધશે. છેદને ભાગશો -7 એટલે 2p/-7 થશે. બાકીનું એના પછીનું પદ છે એ બરોબર છે y - 5/1. હવે અહીંયા ચેન્જ વચ્ચે માઈનસ છે અને ઉલટાવશો એટલે છેદને વિરુદ્ધ નિશાની દઈ દેવાની -5. હવે બરાબર અહીં ખાસ ધ્યાન રાખવાનું આના દ્વિક ગુણોત્તર બેના દ્વિક ગુણોત્તર આપણે એમ કે આ બે રેખાઓ છે ને અલગ અલગ દઈ દી L1 M1 અને N1 is equal -3 2p/7 અને 2. પછી બીજો જે દ્વિક ગુણોત્તર છે L2, M2, N2 ઇક્વલ હવે અહીંયા -2p/7 પછી 1
-5. હવે બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી તમને રકમ આપ્યું છે કે બંને રેખાઓ પરસ્પર લંબ છે એટલે કે લંબ હોવાથી આપણે જોઈએ કે બેનો ડોટ ગુણાકાર આ બેનો ડોટ ગુણાકાર 0 થશે. therefore L1 M1 L1 into L2 M2 N2 is equal 0. therefore -3 2p upon 7 અને 2 dot -2p by 7 1 અને -5 is equal 0. બે નો ગુણાકાર કરશો તો અહીંયા આપણે જોઈએ કે આ 3 સાથે -2p by 7 -3 સાથે માઈનસ માઈનસ પ્લસ 3 2 6 therefore 6p by 7 3 2 6 6p by 7. હવે 2p upon 7 into 1 એટલે 2p upon 7 2p upon 7 1 વડે ગુણાકાર એટલે એ જ આવશે. હવે અહીંયા 2 into -5 એટલે -10 સામે 0. હવે પેલા બે માંથી લસા લઈ લે તો 7 લસા તો 6p plus આ 2p અને 10 સામેની બાજુ એટલે પ્લસ થઈ ગયા અને ઉપર જવા દો 10 7 70 એટલે અહીંયા ટોટલ કેટલા થાય 8p is equal 70 અને 8 છેદમાં જવા દો p is equal 70 upon 8 બરોબર 3 2 6 2 હવે અહીંયા છેદ ઉડાડશો અડધા કરશો તો અહીંયા આવશે p is equal 35 by 4 p is equal 35 by 4 sum number 12. રકમ ફરીથી એકવાર 3 2p plus 2 3p 1 અને 5 બટ અહીંયા તમારે આ જો અહીંયા છે ને મારે 2p લખાઈ ગયા છે અહીંયા 3p છે કેટલા છે 3p દાખલાની મેથડ આ તમારી રીતે પ્રેક્ટિસ કરજો છે અહીં 3p કરીને કરજો રેડી 3p કરીને કરશો એટલે આન્સર આવશે કે 17 by 11 p is equal 17 by 11 આવો આન્સર આવશે બરોબર. તમારી રીતે અહીંયા 2p મારી કીધું થઈ ગયા હતા બધું મેળે મેળ અહીં 3p આગળ અહીંયા 3p કરવાના છે બરોબર. 3p કરીને સાદુરૂપ આપજો અહીંયા 3p by 7 રેડી તમારી રીતે પ્રેક્ટિસ કરજો અને આન્સર મેળવજો 70 upon 11.